સુંદરવનના બધા જાનવર એકતા અને પ્રેમથી રહેતા હતા. જંગલમાં મોટા મોટા જાનવરો હોવા છતાં પણ અહીંયાનું શાસન એક શિયાળ ચલાવતું હતું, કારણ કે તેના નામની જેમ જ તે ખૂબ જ ચતુર અને સ્વભાવમાં ખૂબ જ સારું હતું. અરે મોન્ટુ વાંદરા, સુંદરવનની શું ખબર છે? ત્યાંના જાનવરોમાં અંદરો અંદર ઝઘડો ચાલુ થયો કે નહીં? સરકાર, તમારા વિચારને હૃદયમાંથી નીકાળી દો. તેઓ ક્યારે એકબીજા જોડે ઝઘડો નહીં કરે, કારણ કે તેમના જંગલમાં ચતુર શિયાળ રહે છે. તે બહુ ચાલાક છે. જંગલમાં ગમે તેવી મુસીબત આવે પણ પોતાની ચતુરાઈથી તે મુસીબત હલ કરી નાખે છે. તેથી જ આખા જંગલમાં તેનું રાજ ચાલે છે. બસ, બહુ થયું. ઘણા વર્ષોથી હું ત્યાં રાજ કરવાનું વિચારું છું, પણ મારું આ સપનું પૂરું નથી થઈ રહ્યું. તેઓ ચતુર શિયાળની વાત સાંભળે છે ને, હવે તે જ મને જંગલનો રાજા બનાવશે. પણ સરદાર, ભલા એ આવું કેમ કરશે? તું મારી એક યુક્તિ સાંભળ. આમ કહીને શેરસિંહે તેને એક યુક્તિ બતાવી. ચતુર શિયાળ દરરોજ સાંજે જંગલની સરહદ ઉપર એ જોવા જતો હતો કે કોઈ શિકારી જંગલની અંદર ઘૂસપેઠ તો નથી કરતો. તે સાંજે પણ ચતુર શિયાળ ત્યાં ગયો અને તેની સામે મોન્ટુ વાંદરો રડતો આવ્યો. ચતુર શિયાળ, જલ્દીથી મારી સાથે આવો. અરે શું થયું? તું આટલો ડરેલો કેમ દેખાય છે? ચતુર શિયાળ, અમારા જંગલમાં એક મોટો હાથી આવી ગયો છે. તેણે અમારા જંગલના ઘણા બધા ઝાડો નષ્ટ કરી નાખ્યા. કેટલાક જાનવરોએ જ્યારે તેને ત્યાંથી જવાનું કહ્યું તો તેણે બધાને એક ઉખાણું પૂછ્યું. તેમણે ઉખાણાનો જવાબ ના આપ્યો ને તો તેણે તેમને મારી નાખ્યા અને કહે છે, જો કોઈ પણ જાનવરે તેના ઉખાણાનો જવાબ આપ્યો તો તે અમારું જંગલ છોડી દેશે, નહીં તો તે ત્યાંથી ક્યારે નહીં જાય અને આમ જ જંગલોના જાનવરોને મારતો રહેશે. આ તો બહુ અજીબ વાત છે. મને વિશ્વાસ છે કે તું તેના ઉખાણાનો જવાબ આપીશ, કારણ કે તું બહુ ચતુર છે. મહેરબાની કરીને મારી સાથે આવ, નહીં તો તે અમારા જંગલને ખતમ કરી નાખશે. સારું, હું આવું છું. ચતુર શિયાળ તરત જ તેની સાથે ચાલી નીકળ્યું. પણ જેવા તેઓ જંગલની વચ્ચોવચ્ચ પહોંચ્યા, ચતુર શિયાળનો પગ એક દોરડા સાથે અથડાયો અને તેની ઉપર એક મોટું પાંજરું આવીને પડી ગયું. અરે, આ પાંજરું ક્યાંથી આવી ગયું? અને ત્યાં જ સંતાયેલો સિંહ હસતા હસતા બહાર આવ્યો અને બોલ્યો કે, અરે વાહ, છેવટે મેં તને ફસાવી જ લીધો ચતુર શિયાળ. આનો મતલબ આ તારી ચાલ હતી? હા, આ અમારા બંનેની ચાલ હતી. તમે મને વધારે સમય કેદ નહીં કરી શકો. મારા જંગલના જાનવરો મને શોધતા અહીં જરૂર આવશે. તમે જોઈ લેજો કે તમારો શું હાલ થશે. શોધવા તો ત્યારે આવશે જ્યારે તું તેમને જોવા નહીં મળે. તેની વાત સાંભળીને ચતુર શિયાળને કશી ખબર ન પડી. કલ્લુ શિયાળ, જરા સામે તો આવો. અને ત્યાં જ ચતુર શિયાળ જેવું જ દેખાવવાળું એક બીજું શિયાળ ત્યાં આવ્યું. તેને જોઈને ચતુર શિયાળ હેરાન થઈ ગયું. આજથી આ તારી જગ્યાએ એ જંગલમાં રહેશે અને પછી મારી યુક્તિ સફળ થઈ જશે. આમ કહી ત્રણે જણા જોર જોરથી હસવા લાગ્યા. પછી સિંહે પેલા ચતુર શિયાળ જેવું દેખાવવાળા શિયાળને જંગલમાં મોકલ્યો. બીજા દિવસે સવારે હમશકલ શિયાળે કબૂતરને કહ્યું, કબૂતર, આખા જંગલમાં આ વાત ફેલાવી દે કે બપોરે બધા જાનવરોની એક સભા થવાની છે અને તેમાં બધાએ આવવાનું છે. સારું ચતુર શિયાળ. થોડી જ વારમાં આ કબૂતરે આખા જંગલમાં આ વાત ફેલાવી દીધી. બધા જાનવર બપોર સુધીમાં તે ટેકરી પર પહોંચી ગયા કે જ્યાં શિયાળ પોતાનો નિર્ણય કહેવાનો હતો. મારે તમને એક વાત કહેવાની છે કે હું થોડાક દિવસો માટે બીજા જંગલમાં મારા ભાઈને મળવા જાઉં છું અને હું ઈચ્છું છું મારી ગેરહાજરીમાં જંગલનું શાસન કોઈ સશક્ત પ્રાણી કરે. હાથી, જીરાફ, બગીરા અને સાંઢ, આ ચારે જણા શાસન કરવા માટે યોગ્ય છે, પણ જંગલ પર ચારે જણ શાસન ન કરી શકે. રાજા ફક્ત એક જ બને છે. ચતુર શિયાળ, તો તમે બતાવો કે કોને રાજા બનાવવો જોઈએ.
મારા મતે આ ચારે જણાએ એકબીજા સાથે લડીને બતાવવું જોઈએ કે આમાંથી તાકાતવર કોણ છે. જે પણ આ હરીફાઈમાં જીતશે તેને મારી ગેરહાજરીમાં જંગલનો રાજા બનાવવામાં આવશે. તેની આ વાત સાંભળી જંગલના બધા જાનવરો હેરાન થઈ ગયા. પછી શિયાળ બોલ્યો કે કાલે સવાર પડતા બધા જાનવરો અહીંયા ભેગા થશે અને આ ચારેયમાં હરીફાઈ થશે. તમે બધા મારી બધી વાત માનો છો. આશા છે કે આ વાત પણ જરૂર માનશો. આમ કહીને શિયાળ ત્યાંથી જતું રહ્યું અને બધા જાનવરો પોતપોતાના ઘેર પાછા ગયા. આ બાજુ મોન્ટુ વાંદરો શેરસિંહ પાસે ગયો અને બોલ્યો કે તમારી યુક્તિ કામ લાગી શેરસિંહ. આવતીકાલે સવારે શિયાળ જંગલના બધા જાનવરો વચ્ચે લડાઈ કરાવવાનો છે. તે લડાઈમાં જંગલના બધા મોટા જાનવર મરી જશે અને પછી તમે જંગલ પર રાજ કરશો. આજે સંભળાવી છે તે મને ખૂબ જ મજેદાર ખબર. દિલ ખુશ થઈ ગયું. સવાર પડતા બધા નાના મોટા જાનવર તે જગ્યાએ જમા થઈ ગયા હતા. સુંદરવનમાં આવું પહેલી વાર થવાનું હતું કે જંગલના બધા મોટા જાનવર એકબીજા સાથે લડવાના હતા. તેથી બધા જાનવર આ લડાઈને જોવા માટે ત્યાં હાજર હતા. જીરાફ, હાથી, સાંડ અને બગીરા એકબીજાની સામે ઊભા હતા અને શિયાળ ટેકરી ઉપર ઊભું મનમાં ને મનમાં હસતું હતું. સારું, મારા 3 ગણવા પર તમે હરીફાઈ શરૂ કરજો. અમે તૈયાર છે. 1 2 3 શરૂ થઈ જાઓ. 3 ગણતરી પૂરી થતાં જ હાથીએ પોતાની સૂંઢથી શિયાળને ધક્કો માર્યો અને ટેકરી ઉપરથી નીચે પાડ્યો. પછી ચારે જણાએ મળીને શિયાળની બરાબર મરમ્મત કરી. આ શું કરો છો? તમે લોકો મને કેમ મારો છો? અરે તમારે તો એકબીજા સાથે લડવાનું હતું. ચારે જણાએ શિયાળની એક ન માની અને તેને ધીબી નાખ્યો. ત્યાં રહેલા જાનવરો તો ખુશ થઈ ગયા અને કેટલાક તો તાળી પાડવા લાગ્યા. જ્યારે શિયાળ અધમરો થઈ ગયો ત્યારે તેઓ શાંત પડ્યા. તમે લોકોએ મને માર્યું, ચતુર શિયાળને. ના, અમે ચતુર શિયાળ પર ક્યારે હાથ ઉપાડી શકતા નથી. આ તું શું બોલે છે? જ્યારે તે અમને અંદરોઅંદર લડાવવાની વાત કરી ત્યારે અમને ખબર પડી ગઈ હતી કે તું ચતુર શિયાળ નથી. પણ અમારે એ પણ જાણવાનું હતું કે અમારો ચતુર શિયાળ ક્યાં છે. તેથી સાંજે કબૂતરે તારો પીછો કર્યો અને પછી તેણે તારી અને મોન્ટુ વાંદરા વચ્ચે થયેલી વાતો સાંભળી લીધી અને અમે અમારા અસલી ચતુર શિયાળને પણ છોડાવ્યા છે. અને ત્યાં ચતુર શિયાળ ખુશ થતા આવી ગયું. તમે લોકો તો બહુ ચાલાક છો. એવું એટલા માટે કે તેઓ મારી બધી વાત માને છે અને મેં જેમને સમજાવીને રાખ્યા હતા કે હું રહું કે ન રહું, ક્યારે પણ અંદર ઝઘડતા નહીં અને જંગલમાં પ્રેમથી રહેજો. તે તેમને લડવા માટે કહ્યું ને, તે તારી મોટી ભૂલ હતી. આ જ ભૂલને કારણે તું પકડાઈ ગયો. હાય રે મારું ફૂટેલું નસીબ, હું તો બરાબર ચાલી પણ નથી શકતો. તારી તકલીફ હું દૂર કરી આપું છું. આમ કહીને સાંઢે તેને એવી તો ટક્કર મારી કે તે આકાશમાં જઈને ફંગોળાઈ ગયો. બધા જાનવરો ખુશીથી ઉછળી પડ્યા અને પછી ભેગા થઈને ચતુર શિયાળ પાસે વાતો કરવા લાગ્યા. બીજાની ખુશીઓની અદેખાઈ કરવાવાળા ક્યારેય ખુશ નથી થતા.